ગાંડી થઈ ગઈ છે તું? છોકરાઓ સરકારી નોકરી વાળો છે, પછી તને શું પ્રોબ્લેમ છે લગ્ન કરવામાં? અરે છોકરો સરકારી નોકરી કરે છે, એનાથી વધારે શું જોઈએ આપણને? પણ મારે નથી કરવા લગ્ન. સરકારી નોકરી વાળો છોકરો હશે ને તો લોકોમાં આપણી વાહ વાહ બોલાઈ જશે. એ જ ને સાસુમાં, ઘરનો ખર્ચો, સ્કૂલનો ખર્ચો, હોસ્પિટલનો ખર્ચો બધું જ સરકારી ખર્ચે. શું સરકારી ખર્ચો ભાભી? પ્રાઇવેટમાં નોકરી કરતો હોય ને તો આ બધા ખર્ચા છે ને પોતે જ કાઢી શકે. આ તો સરકારી નોકરી છે ને એટલે 10-15 હજાર રૂપિયા પગાર હશે એનો. સાસુમાં, મારો ભાભીનો ભાઈ છે ને એ સરકારી સ્કૂલમાં છે ને પ્યુન છે. આખો દિવસ ખુરશી તોડે છે, કઈ જ કામ નથી હોતું અને બેઠા બેઠા એને પગાર આવી જાય છે. બોલો. અને ઇજ્જત તો એવી જેમ બહુ મોટો કલેક્ટર હોય. તો ભાભી તમે જ કરી લો ને લગન. પ્રાચી, એ તારી ભાભી છે, સરખી રીતે વાત કર એની સાથે. એ બધું છોડ, ચલ તું એક કામ કર, પહેલા એનો ફોટો જો. અરે યાર મમ્મી, આ તો કેવો બુઢ્ઢા જેવો લાગે છે. હું આની જોડે લગન કરીશ? લો, બુઢ્ઢો છે શું હોય? તારા માટે તારથી 10 વર્ષ નાનો છોકરો શોધ્યા અમે. પણ એના માથામાં વાળ જ નથી, ટકલો છે યાર. વાળ નથી તો શું, સરકારી નોકરી તો છે ને. તું હા બોલી દે. પણ મમ્મી તું આનું મોઢું તો જો, એનું મોઢું જોઈને જ લાગે છે કે સાલો દારૂડિયો હશે, દારૂ જ પી કરતો હશે. તો લે ભલે પીતો, એમાં શું છે? સરકારી નોકરી વાળો છે, એને જે ભાવે એ પીવે. હા બરાબર છે. હા પણ મમ્મી, પસંદ નામની પણ કોઈ વસ્તુ હોય કે નહીં? રાચી તું વિચારી લે, આ છોકરો જો હાથમાંથી જતો રહ્યો ને તો આખી જિંદગી પછતાઈશ તું. સાસુમાં, જો પ્રાચી ના પાડતી હોય તો મારી બહેન છે એના માટે હું વાત ચલાવી દઉં. એ ઉભા રહો, છોકરાવાળાને ત્યાંથી ફોન છે. હેલો. હલો, હું વિમલા બોલું. બોલો ને બેન. આપણે દહેજમાં થાર ગાડી, 15 તોલા સોનું અને 2 BHK ઘર કરી દેજો હો ને. મમ્મી ચલો થારનો કલર ચૂઝ કરવા જઈએ આપણે. ના ના, મને તો આ છોકરો એમેય નથી ગમતો, એક નંબરનો બુઢ્ઢા જેવો લાગે છે. ચલો ચલો રસોઈની તૈયારી કરો બધા, રસોઈની તૈયારી કરો. આવા ઘરમાં છોકરી ના અપાય. ચલો ચલો ચલો. અરે સાસુમાં, એ તો દારૂ બી પીવે છે, છોડો ને, નથી કરાવે એની સાથે, આપણે ભાગો. ચલો. હા હા સાસુમાં, અને વાળ પણ નથી એના, એની જોડ ના કરાય. હા ચલો ચલો ચલો. અરે કેમ, શું થયું? પણ ભાભી તમે તો ઉભા રહો બંને. સરકારી નોકરી